હાલ રાજ્યમાં રખડતા ઢોરનો આતંક વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરના લખતરમાં ગત રાત્રે રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે। બુધવારે રાત્રે લખતરની મુખ્ય બજારમાં રખડતા ઢોરે તોફાન મચાવ્યું, જેમાં 5 થી 6 નિર્દોષ લોકોને અડફેટે લીધા। લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો। આ અંગે લખતર પાંજરાપોળની બેદરકારી સામે આવી છે અને ગ્રામજનોમાં ચર્ચાતી વિગત મુજબ લખતર પાંજરાપોળમાંથી મોટી સંખ્યામાં ઢોર નીકળી ગયા છે, જે હાલ લખતરના નવા બસ સ્ટેશન, શાક માર્કેટ, મુખ્ય બજાર સહિતના અનેક સ્થળો પર જોવા મળે છે। લખતર શહેરમાં ભૂતકાળમાં અનેક લોકો રખડતા ઢોરના શિકાર બન્યા છે, ત્યારે હાલ નાના બાળકો અને વડીલો આ ઢોરનો ભોગ ન બને અને કોઈ જાનહાનિ ન થાય અને નિર્દોષ વાહન ચાલકો રાહદારીઓ રખડતા પશુનો ભોગ ન બને તે માટે તંત્ર દ્વારા નક્કર કામગીરી થાય તેવી લખતર શહેરીજનોની માંગ છે। जयेंद्र सिंह ज्वाला, दिव्यांग न्यूज, लखतर, सुरेंद्रनगर।